તો લાસ્ટમાં આપણે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર કેવી રીતે ડ્રો કરવાના એનો આપણે આઈડિયા ડેવલપ કરેલો. કઈ રીતે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર અલગ અલગ ડ્રો થાય એના રૂલ્સ ઉપર ડિસ્કશન કરતા હતા. સિસ્ટમ્સ બધી બનાવેલી આપણે અને ફોર્મેટ જનરલાઇઝ કરેલું અને એમાં છેલ્લે બેન્ઝિનોઇડ સિસ્ટમની વાત કરી. બેન્ઝિનમાં ભાઈ ફરે તો એક સાથે 3 પાઈ બોન્ડ ફરે, નહીતર નહીં બદલાવાના. એક હારે 3 પાઈ બોન્ડ નું જ રેઝોનેન્સ થાય, એને કહેવાય ક્લોઝ કોન્જુગેશન. સાયક્લિક કોન્જુગેશન એ જ્યારે આપેલું હોય તો બધા બોન્ડ એક સાથે ફેરવવાના રહે તમારે. અને એ સાયક્લિક કોન્જુગેશન ની અંદર આપણે નેપ્થેલિન અને એન્થ્રાસિન બે કરેલા. નેપ્થેલિન અને એન્થ્રાસિન બે છે એ જોઈ લીધેલા હતા આપણે. હવે આગળ એમાં ફિનાન્થ્રીન સિસ્ટમ છે એ જોવી છે. ચલો તો ફિનાન્થ્રીન સિસ્ટમ ની વાત કરી દઉં. ઓકે, આ જોયું આપણે બેન્ઝિનોઇડ રિંગ. 3 પાઈ બોન્ડ ફરે, નવું સ્ટ્રક્ચર. અલગ અલગ રિંગ હોય તો રિંગ એ અને રિંગ બી. પેલા રિંગ એમાં બોન્ડ ને ફેરવો, પછી રિંગ બી ની અંદર ફેરવો ને આવી રીતે. જ્યાંથી તમે સ્ટાર્ટ કરો ને એમાં અહીંયા બોન્ડ રાખવાનું. અહીંથી બોન્ડ રાખશો ને તો પછી લિનિયર કોન્જુગેશન ઈઝી પડશે. વચ્ચે વાળો બોન્ડ નહીં રાખવાનો, નહીતર તકલીફ પડશે તમને. પછી તમને એમ થશે આમાં તો એક જ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બન્યું. એટલે આનો બીજો ઉપાય મેં તમને એવું કીધું કે નંબર ઓફ વર્ટિકલ લાઈન જેટલી થશે આટલા તમને સ્ટ્રક્ચર મળે. માનો કે આપણે એન્થ્રાસિન લેવું છે તો આ એન્થ્રાસિન છે. ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી અહીંયા આગળ મેં અલગ અલગ કલર ડ્રો કરેલા છે. આ રિંગ એ, રિંગ બી અને રિંગ સી. 3 અલગ અલગ રિંગ દેખાય છે અને મેં પેલો બોન્ડ અહીંયા જ રાખ્યો છે. હું એવું કરી શકું કે ભાઈ આ રિંગ એ ની અંદર છે એ ફેરવું, અથવા તો રિંગ બી ની અંદર ફેરવું, જેમાં તમારે ફેરવા હોય એમાં. પણ રિંગ એ ની અંદર મેં બોન્ડ ફેરવી દીધા. તમે જોઈ શકો, કમ્પેર કરો છો. અહીંયા બોન્ડ છે, અહીંયા નથી. રિંગ એમાં ફેરવા. હવે એક વખત એવું કામ કરું, આ વચ્ચેની રિંગને ઘડીક છોડી દો, આને છે હું ફેરવી દઉં. તો જો આની અંદર રિંગ, આમાં બોન્ડ ફેરવા. પેલા રિંગ એમાં ફેરવા છે, પછી રિંગ સી ની અંદર બોન્ડ ને આપણે રોટેટ કર્યા છે. ચલો હવે નવા કોઈ સ્ટ્રક્ચર બની શકે તો કે બની શકે. હું આની અંદર બોન્ડ ને ફેરવું. આમાં આ રિંગ ના તો બદલાઈ ગયા છે, હવે આમાં બદલવાના બાકી છે. તો આમાં નવા બદલું એટલે આવી રીતે મળશે. હવે એવું કરી શકું કે આ જ રિંગ ની અંદર વચ્ચે જોશો આ બેન્ઝિન. હવે આ પૂરેપૂરું બેન્ઝિન દેખાય છે. આમાં બેન્ઝિન પૂરું નહોતું દેખાતું, આમાંય પૂરું બેન્ઝિન નથી દેખાતું. આમાં પણ એ બેન્ઝિન રિંગ આખી પૂરી નથી મળતી. આમાં પૂરેપૂરી બેન્ઝિન દેખાય છે, વચ્ચેની રિંગ જો. તો એકવાર આમાં રોટેટ કરી દો એટલે આ થઈ ગયા. ટોટલ કેટલા થયા? 5. હવે પછી તમે કોઈ બનાવવા જશો ને તો એ આમાંથી એક જ હશે. પેલા ભાઈ શું કર્યું, આ વાળી રિંગ ની અંદર આપણે ફેરવી લીધા, પછી આ વાળા રિંગમાં એકવાર ચેન્જ કર્યા, એકવાર એમાં ને એકવાર સીમાં. પછી તમે હવે આ સ્ટ્રક્ચર ને આ સ્ટ્રક્ચર મળી જાય પછી તમે આમાં ચેન્જ કરો કે આમાં ચેન્જ કરો, એ બે હરખું જ થાય. પછી બે માં ન બદલાય. હવે આની અંદર નવું બદલાવા જાવ આ વાળું, તો પછી સામે વાળું છે એ જ બની જશે. એટલે શું કર્યું એ તમને આઈડિયા આવ્યો? પેલા ફરીથી હું એક વખત છે અહીંયા આગળ સમજાવી દઉં છું. ચલો જો, આ રિંગ એ, રિંગ બી અને રિંગ સી. રિંગ બી માં તો અત્યારે ફેરવી કાંઈ એમ જ નથી, પૂરું બેન્ઝિન નથી. 1 બોન્ડ, 2 બોન્ડ, 3 ને 4 બોન્ડ, અલગ અલગ બોન્ડ છે. તો હું એવું કરી શકું કે ભાઈ આને ચેન્જ કરી દઉં, બરાબર છે. અથવા તો આને ચેન્જ કરવું, જેને ચેન્જ કરવા હોય. આપણે આને ફેરવી દીધા અહીંયા આગળ જો. હવે એવું કરું છું કે ભાઈ આ રિંગને ફેરવી દઉં છું. હવે બે માંથી કોઈ એકને ચેન્જ કરવાનું તમારે. કાં ભાઈ તમે આમાં કોને ચેન્જ કર્યો? આપણે આ રિંગને, તો આમાં ચેન્જ કરી શકાય અને આની અંદર છે આને ફેરવી શકાય. બેન નહીં ફેરવવાના, નહીતર ખોટું, નહીતર સેમ સ્ટ્રક્ચર ડેવલપ થઈ જાય. જેમ કે જો આની અંદર મેં આને બદલાયું. હવે આમાં છે એ શું ચેન્જ કરેલો હતો હું લખીને બતાવું છું એટલે તમને આઈડિયા આવી જાય. રિંગ એ છે, રિંગ બી છે ને રિંગ સી છે. ચલો આમાં તમે એ વાળાને બદલાયો છે, આમાં એ નું સ્વિચિંગ કર્યું છે, આમાં સી નું સ્વિચિંગ કર્યું છે. અચ્છા, હવે એ બદલી ગયો તો પછી કોને બદલાયો? તમે જો અહીંયા આગળ સી ને બદલાયો છે. પછી હવે એવું ન કરાય કે આની અંદર સી બદલી ગયો છે હું એને બદલાવું. તો આ ને આ બે એક જ થશે. અહીંયા જે તમે બનાવશો ને એ પેલું ના બે એક જ થશે, નવું નહીં બને.
પણ બદલીને જોઈ જવો એટલે ખબર પડી જશે એને બે એક જ થાય. જુઓ ને આને આમ ફેરવા તો આ તો બની ગયું. એટલે ગમે એ એકમાં જ ચેન્જ કરવાનો. ચલો હાલો એ ચેન્જ થઈ ગયો. હવે કોઈ જગ્યાએ તો કે આમાં આમ આખું બેન્ઝીન દેખાય છે અહીંયા ફેરવી દઈએ, થઈ ગયા. કેટલા સ્ટ્રક્ચર બન્યા? 5. આ 1 2 3 4 અને 5. 5 વર્ટિકલ લાઇન્સ છે તો 5 સ્ટ્રક્ચર બનશે. ઓકે, ચલો આનું કામ પતી ગયું. નેક્સ્ટ કન્સેપ્ટ જોઈએ, કોન્જુગેટેડ એલ્કીન. શાયદ થી કદાચ આ કરાવેલું છે, યાદ નથી મને. કોન્જુગેટેડ એલ્કીન શું કરવાનું આમાં? આવી રીતે આપેલા હોય, કોઈ એક પાઈ બોન્ડ ને બીજા પાઈ બોન્ડ ઉપર શિફ્ટ કરાવો એટલે આ બોન્ડ બ્રેક થાય, પ્લસ માઇનસ માં બ્રેક થઈ જશે. ટર્મિનલ વાળા કાર્બન ઉપર જ્યાંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી બધી ચાલી ગઈ છે ત્યાં પ્લસ, અને જ્યાં જમા થાય છે ત્યાં માઇનસ. હવે ઘણા લોકો અહીંયા આગળ આવું શીખવાડે છે જે ખોટું છે. એ લોકો એવું કહે છે કે આ બોન્ડ જે છે ને, પેલો બોન્ડ, આ પેલા બોન્ડ ને આમ પ્લસ માઇનસ માં તોડી લેવાનો, પેલા બોન્ડ ને ગમે એક બોન્ડ ને આવી રીતે આમ માઇનસ ને અહીંયા પ્લસ. તો આવું ન કરતા, ખોટું છે. આવા સ્ટ્રક્ચર છે એ લીસ્ટ સ્ટેબલ હોય છે. આને રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નો કહેવાય, આપણે કન્સિડર નથી કરતા. This is such a molecule which is highly energetic and generally we are not considered in resonating structure. આવા મોલેક્યુલ જેમાં બાજુમાં પ્લસ માઇનસ ચાર્જીસ હોય એ એક્સ્ટ્રીમલી અનસ્ટેબલ હોય ભાઈ. તમે બાજુમાં પ્લસ માઇનસ ચાર્જ તો કેવી રીતે બનાવો? It can be developed if there is electronegativity difference. જ્યાં ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ હોય ને તમે ડેવલપ કરો તો એ વેલિડ છે. આ વેલિડ નથી. બરાબર છે? તો આને આપણે છે એ નહીં બનાવીએ આવા સ્ટ્રક્ચરને. ભાઈ બે બોન્ડ ને ફેરવવાના, બરાબર? એક બોન્ડ ને તો શિફ્ટ કરશો ને એક ઉપર પ્લસ માઇનસ કરી દેશો. ચલો આવું આપ્યું છે. તમે એક સાથે 3 બોન્ડ ફેરવો, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા આગળ. એક સાથે 3 બોન્ડ ને આપણે ફેરવી દઈએ. સર, પેલા સ્ટ્રક્ચરમાં વચ્ચે ડબલ બોન્ડ આવે? હા, અહીંયા હશે ને ભાઈ, પાઈ બોન્ડ એક હોય. ચલો આને અહીંયા આગળ મૂકી દો, આને બ્રેક કરીને પ્લસ માઇનસ માં ડિવાઈડ કરી દો. પણ બાજુમાં નહીં બનાવવાના, બરાબર? અહીંયા માઇનસ રાખી દો, નીચે પ્લસ ને વચ્ચે બોન્ડ, આવી રીતે. તો જ્યારે તમને આલ્કીન આપેલું હોય તો આલ્કીન ને તમે શિફ્ટ કરશો, બધા બોન્ડ ને શિફ્ટ કરી દેવાના. પાસે પ્લસ માઇનસ નહીં રાખવાના. આમે તમે જો આમાં આવું બનાવી શકો. આવું વેલિડ છે, આવું બનાવી શકો, પણ પછી આવું નહીં બનાવવાનું. કયું સ્ટ્રક્ચર નથી પોસિબલ ભાઈ? ચલો અહીંયા માઇનસ કરી દઉં, અહીંયા પ્લસ કરી દઉં. આવું નહીં કરવાનું, આવા નહીં બનાવવાના. ઈ અનસ્ટેબલ કહેવાય. એની કરતા દૂર થઈ જાય ને એક સાથે, એવું કરી દેવાનું. બરાબર છે? ચલો બનાવો ભાઈ. આમાં ડાયરેક્ટ બીજું સ્ટ્રક્ચર લખો, સીધું બીજું સ્ટ્રક્ચર લખો. મેં જે રીતે એરો ડ્રો કર્યા છે એવી રીતે તમે પ્રેક્ટિસ કરો. ચલો જો કોઈ પણ જગ્યાએથી સ્ટાર્ટ કરો, બરાબર છે? હું એવું કરું છું,
આ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરું, આ વચ્ચે શિફ્ટ થશે, આ અહીંયા આવશે ને આની ઉપર એરો. કેવી રીતે બનાવી દઈએ? અહીંયા બોન્ડ આવશે, વચ્ચે બોન્ડ, એક અહીંયા બોન્ડ શિફ્ટ થયો, આ માઇનસ, અહીંયા પ્લસ. ટોટલ કેટલા બોન્ડ હતા? 4. એક બોન્ડ વયો ગયો, પ્લસ માઇનસ માં તૂટી જશે. તો આ થઈ ગયા કોન્જુગેટેડ એલ્કીન. નેક્સ્ટ છે મલ્ટીપલ બોન્ડેડ એટમ. મલ્ટીપલ બોન્ડેડ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. આમ તો એવું લખવું જોઈએ, મલ્ટીપલ બોન્ડેડ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. એટલે કે એક્સ ડબલ બોન્ડ વાય ટાઈપની સિસ્ટમ હશે ભાઈ. એક્સ ડબલ બોન્ડ વાય, ફોર એક્ઝામ્પલ આવી રીતે છે, જો ડબલ બોન્ડ ઓ અને આવી રીતે. તો તમને હવે તો ખબર છે કે આ પાઈ બોન્ડ બ્રેક થઈને ઓક્સિજન ઉપર જાય, સ્વાભાવિક છે. એ ઇઝીલી બ્રેક થઈ શકે અને એ ત્યાં જાય. હવે જેવો ઉપર જશે એટલે અહીંયા આગળ શું આવશે? તો કે સાહેબ નીચે હવે ઉપર ઓક્સિજન માઇનસ, નીચે આ પ્લસ ને અહીંયા બોન્ડ. કાર્બોકેટાઇનમાં શું શીખ્યા હતા? આ 1 2 ને 3, આ બોન્ડ ને અહીંયા લઈ લો, 1 2 3. તો ઓક્સિજન ઉપર માઇનસ, અહીંયા બોન્ડ શિફ્ટ, અહીંયા પ્લસ. નોર્મલ કાર્બોકેટાઇન બની જાય પછી તો તમે આગળ જેમ જેમ કોન્જુગેશન મળે એમ એમ જઈ શકો. બરાબર છે. તમે એવું કરી શકો, ડાયરેક્ટ આ બોન્ડ ને અહીંયા શિફ્ટ કરીને લખી શકો. ઈ વેલિડ જ છે, ઈ ખોટું નથી, ઈ સાચું જ છે. પણ આમાં તમે આવું સ્ટ્રક્ચર બનાવી શકો, કારણ કે ઇલેક્ટ્રોનેગેટિવિટીના ડિફરન્સ વાળો બોન્ડ છે. બોલા નોર્મલ આલ્કીનમાં નહોતા બનાવી શકતા, આમાં બનાવી શકશો. એ એક ખાલી એડવાન્ટેજ ખરી. ચલો, જેમ કે મને બેન્ઝાલ્ડિહાઇડ આપ્યું છે, જો બેન્ઝાલ્ડિહાઇડ એટલે શું થાય? સી ડબલ બોન્ડ ઓ અને અહીંયા આગળ H. આ છે બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝીન રિંગ ઉપર CHO, બેન્ઝાલ્ડિહાઇડ. શું કરી શકાય બોલો? આ એક્સ ડબલ બોન્ડ વાય દેખાય છે, તો કે હા. ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? ઓક્સિજન. ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈ જાય એટલે કાર્બન બને ભિખારી. ની કાર્બન છે એ શું કરશે? એ બેન્ઝીન માંથી ઉપાડશે. એ બેન્ઝીન ના ઇલેક્ટ્રોન ને ઉપાડે. તો શું થઈ ગયું? સી ડબલ બોન્ડ, આ એક O માઇનસ, અહીંયા એક હાઇડ્રોજન, ઓર્થો ઉપર પ્લસ. ચલો, આ 1 2 ને 3 ઓર્થો ઉપરથી ફરીને ક્યાં આવશે? પેરામાં. પેરા ઉપરથી ફરીને પાછો 1 2 3 ઓર્થોમાં. ચાર્જ કોઈ પણ ડેવલપ થાય, they will exert them effect on ortho and meta positions. ઓર્થો એન્ડ પેરા પોઝિશન્સ, નોટ મેટા. હંમેશા છે એ ચાર્જ કોઈ પણ જગ્યાએ ડેવલપ કરશો, એની ઇફેક્ટ ક્યાં આપશે? ઇમ્પેક્ટ ક્યાં આપશે? ઓર્થો પેરા. મેટા રિમેન્સ ઇન્ટેક્ટ. મેટાને કોઈ ઇફેક્ટ નહીં થાય ભાઈ. મેટા પોઝિશન રિમેન્સ એઝ ઇટ ઇઝ, ઇટ રિમેન્સ ઇન્ટેક્ટ. ચાર્જ will be spread over ortho and para positions only. ચલો, હવે લાસ્ટમાં શું કરવાનું બોલો? આ માઇનસ પાછો આપે, આ બોન્ડ રિંગમાં વયો જાય. આનું રિવર્સ તો કર્યું સાહેબ, આનું રિવર્સ તો અહીંયા થાય. બરાબર, ઇટ ઇઝ કોલ્ડ ડિલોકલાઇઝેશન. અને નવું બેન્ઝાલ્ડિહાઇડ નું સ્ટ્રક્ચર ડેવલપ થઈ ગયું. સી ડબલ બોન્ડ O, અહીંયા આગળ હાઇડ્રોજન, આવી રીતે ફરી ગયા. જો થઈ ગયા ને બેન્ઝાલ્ડિહાઇડ. ડબલ બોન્ડેડ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ મળતો હોય તો આવી રીતે રેઝોનન્સ છે એ થશે. બરાબર છે. ડબલ બોન્ડેડ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ, એનું રેઝોનન્સ આપણે છે એ જોયું. હારિયા, ઓકે. ચલો, જો આ બેન્ઝાલ્ડિહાઇડ જ છે, આ ખેંચશે એ રિંગ માંથી ઉપાડશે. હું ચલો આની જગ્યાએ નાઇટ્રોબેન્ઝીન લખું તો નાઇટ્રોબેન્ઝીનમાં એવું થશે ને, N ડબલ બોન્ડ O, એક કોઓર્ડિનેટેડ બોન્ડ છે. આ કોઓર્ડિનેશન વાળો બોન્ડ લખેલો છે એટલે મારે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ નો લખવો પડે. એટલે તો અહીંયા આગળ N ડબલ બોન્ડ O ઓક્સિજન ખેંચે છે, ઈ રિંગ માંથી લઈ આવશે એટલે અહીંયા પ્લસ, ઓક્સિજન ઉપર માઇનસ. હવે ઓર્થો, ત્યાંથી પેરામાં જાવ, પેરામાંથી પાછું ઓર્થો, રિટર્ન આવશે નવું સ્ટ્રક્ચર.
તમને ભાઈ સી ટ્રિપલ બોન્ડ એને આપી દે, ડબલ બોન્ડેડ ની જગ્યાએ ટ્રિપલ બોન્ડેડ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. કન્સેપ્ટ તો એનો ઈ જ છે, એક્સ ડબલ બોન્ડ વાય ની જેવું. નાઇટ્રોજન ઇલેક્ટ્રોનેગેટિવ છે એ ખેંચી જશે, કાર્બન છે એ રિંગ માંથી લઈ જશે, ઓર્થો પોઝિશન અહીંથી ઇલેક્ટ્રોન ડેન્સિટી ગઈ, અહીંયા આગળથી ઇલેક્ટ્રોન ડેન્સિટી વહી જાય છે, નાઇટ્રોજન ઉપર આવે છે તો માઇનસ, અહીંયા પ્લસ. હવે એને પેરા ઉપર લઈ જાઓ, પેરામાંથી ઓર્થો ઉપર, અને પછી રિટર્ન ઇલેક્ટ્રોન ડેન્સિટી આવે, એરોમેટિસિટી રિસ્ટોર થઈ જાય. તો આવી રીતે બનાવવાનું. ડબલ બોન્ડેડ ઇલેક્ટ્રોનેગેટિવ એટમ હોય તો અહીંથી સ્ટાર્ટ કરવાનું, બરાબર. બોન્ડ અહીંથી બ્રેક થાય એવી રીતે સ્ટાર્ટ કરી દેવાનું. ક્લિયર? ચાલો, એની પછી નેક્સ્ટ છે એ આપણે લઈએ તો વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ. નવો પોઈન્ટ, વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ. વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સમાં બે આવશે, એક આવે વેકેન્ટ ડી, વેકેન્ટ પી ઓર્બિટલ, અને એકમાં આવશે વેકેન્ટ ડી. એને ડી ઓર્બિટલ રેઝોનન્સ કહેવાય અને પી ઓર્બિટલ રેઝોનન્સ કહેવાય. બેયના એક્ઝામ્પલ લઈને બતાવીએ છીએ કેવી રીતે થશે. માનો કે અહીંયા આગળ હું બોરોનનો યુઝ કરું છું, CH2 ડબલ બોન્ડ CH અને BH2. બોરોન તો તમે જાણો છો, બોરોન પાસે શું હોય? ખાલી પી કક્ષક, sp2 હાઇબ્રિડાઇઝેશન, 3 બોન્ડ છે. તો આ પાઈ બોન્ડ અહીંયા જઈ શકે, શિફ્ટિંગ કરાવી શકો તમે, અને પાઈ બોન્ડ ના શિફ્ટિંગ થી નવું સ્ટ્રક્ચર કંઈક આવું બનશે, CH2CH ડબલ બોન્ડ BH2. બોરોને ઇલેક્ટ્રોન લીધા એટલે માઇનસ, કાર્બને આપ્યા એટલે પ્લસ. બોરોન હોય તો ધ્યાન રાખજો ભાઈ, બોરોન વિડ્રો કરે. બોરોન છે એ ઇલેક્ટ્રોન ડેફિશિયન્ટ છે, બોરોનમાં ધ્યાન રાખવાનું. આમ દેખાતી રીતે તો કઈ ખ્યાલ ન આવે, પણ બોરોનની અંદર ખાલી પી કક્ષક હોય તો બોરોન રેઝોનન્સ કરે, બોરોનની અંદર રેઝોનન્સ થઈ શકે, બરાબર. કાર્બોકેટ કાર્બન પ્લસ છે એની જગ્યાએ બોરોન લખો, બે હરખું જ છે ને. કાર્બન પ્લસ 5 ઇલેક્ટ્રોન, બોરોન ઓલરેડી 5 ઇલેક્ટ્રોન. ચલો એની જગ્યાએ આપણે આવું લઈએ, સી ડબલ બોન્ડ ઓ, કાર્બન ઉપર પ્લસ ચાર્જ, અહીંયા ઓક્સિજન ઉપર લોન પેર. બેક બોન્ડિંગ કરાવી દો, આર સી ટ્રિપલ બોન્ડ ઓ અને પ્લસ. હેલો સર, આમાં બોલો. કાર્બન પાસે વેકેન્ટ ઓર્બિટલ હોય તો જ બોરોન પાસે જઈ શકે ને, પાઈ બોન્ડ શિફ્ટ થાય. કાર્બન પાસે આ કેસમાં નહીં આવે. કાર્બન પાસે એટલે આમાં બોરોન તો એક્સેપ્ટર છે, તો કોઈ ડોનર તો હોવો જોઈએ ને. ડોનેશન કરવા વાળો તો કોઈ હોવો જોઈએ ને. તો ડોનેશન ક્યાંથી થાય? પાઈ બોન્ડ થી. તો અહીંથી ઇલેક્ટ્રોન વયા ગયા, કાર્બન ઉપર પ્લસ, બોરોન ઉપર માઇનસ, એને ઇલેક્ટ્રોન લીધા એટલે. બીજું એક ઈ કહેવાનું, આમાં જો આના 6 ઇલેક્ટ્રોન છે, આના ટોટલ 8 ઇલેક્ટ્રોન હોય. આ બેક બોન્ડિંગ કરે તો બેક બોન્ડિંગ કરવાથી કાર્બનના 8 થાય, ઓક્સિજનના 8 થાય. આવું જ્યારે થાય ત્યારે ઇટ ડઝન્ટ મેટર કે ભલે ઓક્સિજન ઇલેક્ટ્રોનેગેટિવ હોય ને એની ઉપર પ્લસ ચાર્જ આવે, હાલે. બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થવા જોઈએ. બધાનો ફાયદો થતો હોય તો ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઇલેક્ટ્રોન ડોનેટ કરે, બરાબર. પ્રોવાઇડેડ ધેટ કે ઓલ એટમ મસ્ટ હેવ કમ્પ્લીટ ધેર ઓક્ટેટ. આમાં પછી એવું નહીં વિચારવાનું કે સાહેબ ઓક્સિજન ઉપર તો પ્લસ ચાર્જ આવ્યો એ બહુ ખરાબ પરિસ્થિતિ છે. ના, આ અમુકનું વધારે સારું છે. અચ્છા, ઇટ સીમ્સ ટુ હેવ મોર નંબર ઓફ પાઈ બોન્ડ્સ. પાઈ બોન્ડ ના નંબર વધે ને, પાઈ બોન્ડ બને એટલે શું થાય? બોન્ડ એનર્જી રિલીઝ થાય, સ્ટેબિલિટી વધે. તો સાહેબ આ બેમાં આ જ વધારે સારું છે એવું હું કહી શકું, બરાબર. જો બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થતા હોય અને એવા કેસની અંદર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર પ્લસ ચાર્જ ફોર્મલ પ્રોડ્યુસ થતો હોય તો એ પ્રોડ્યુસ કરાવી દેવાનો, એમાં બિલકુલ ચિંતા કરવાની નહીં. તો આ થઈ ગયું બેક બોન્ડિંગ અથવા તો વેકેન્ટ ઓર્બિટલ. અહીંયા આગળથી ડોનેશન થશે, બરાબર. ચલો નવું હું લઉં, આવી રીતે આપ્યું છે. NH અહીંયા બોન્ડ અને ઉપર પ્લસ ચાર્જ. ચલો શું કરી શકો? રેઝોનન્સ કરાવીએ આપણે આમાં. બોન્ડ ને શિફ્ટ કર્યો, અહીંયા આગળ આવી ગયો પ્લસ ચાર્જ. હવે તો ખબર પડે ને, આની પાસે લોન પેર છે.
બેક બોન્ડિંગ થઈ જશે, અને બેક બોન્ડિંગ થશે એટલે હવે એક સ્ટ્રક્ચર આવું બનશે જેમાં બધાના ઓક્ટેટ કમ્પ્લીટ થાય. ભલે નાઇટ્રોજનની ઉપર પ્લસ ચાર્જ આવે એ હાલે, નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ આવે એ હાલે, પણ બધાના ઓક્ટેટ કમ્પ્લીટ છે, ઉપરવાળાના પણ છે, સાઈડ વાળાના બધાના, તો ચાલે. આને કહેવાય વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ. બરાબર છે, વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ. અને વેકેન્ટ કઈ ઓર્બિટલ મળી? પી. ભાઈ બોરોન, કાર્બન, નાઇટ્રો આ બધાની અંદર પી હશે ને, કારણ કે n ઇઝ ઇક્વલ ટુ 2 માં રહે છે. આવું રેઝોનન્સ ક્યારે થાય? when elements are belonging to n is equal to 2. વેકેન્ટ ડી ઓર્બિટલ રેઝોનન્સ ક્યારે થાય એની ઉપર હવે ચર્ચા કરી લઈએ. વેકેન્ટ ડી જ્યારે n is equal to 3 ના એલિમેન્ટ હોય ત્યારે પિરિયોડિક ટેબલમાં થર્ડ પીરિયડના એલિમેન્ટ લેવાના, તો આવું રેઝોનન્સ છે એ કરી શકાય, નહીતર ન થાય. ફોર એક્ઝામ્પલ, ચલો અહીંયા માઇનસ ચાર્જ છે, અહીંયા બોન્ડ છે ને અહીંયા સીએલ છે. 1 2 3 કરી નેગેટિવ ચાર્જ ને લઈ આવો, શિફ્ટ કરો. અહીંયા બોન્ડ છે, અહીંયા ક્લોરીન છે, અને અહીંયા આગળ આવી ગયો માઇનસ ચાર્જ. હવે ક્લોરીન પાસે તો શું હોય બોલો? ક્લોરીન પાસે તો ડી ઓર્બિટલ હશે વેકેન્ટ, તો અહીંયા આગળ પણ બેક બોન્ડિંગ જેવું થઈ શકે વેકેન્ટ ડી માં, તો નવું સ્ટ્રક્ચર આવી રીતે બની જશે. ક્લોરીન એનું ઓક્ટેટ એક્સપાન્ડ કરી શકે એવું આપણે શીખેલા છીએ, તો ઓક્ટેટ એક્સપાન્ડ કરી દેવાનું. બીજું કોણ એવું કરી શકશે બોલો? હું અહીંયા ફોસ્ફરસ લઉં, PH3+. નાઇટ્રોજન નથી, નાઇટ્રોજન નહોતો કરતો, ફોસ્ફરસ કરશે. ફોસ્ફરસમાં ડી ઓર્બિટલ વેકેન્ટ હોય, ઉપર લઈ જાઓ. સેમ વે કાર્બોકેટાઇનમાં જેમ જોતા હતા એવી જ રીતે અહીંયા આગળ છે એ CH2 લખતા હતા એની જગ્યાએ હવે શું લખી દઈએ? PH3+, અને પ્લસ ચાર્જ હવે અંદર વયો જશે રિંગમાં. ઓકે, આવું. ફોસ્ફરસ તો 5 બોન્ડ બનાવે ને ભાઈ, PCl5 જોયો તો છે આપણે, PCl5. અને આ જે બોન્ડ બને કયો છે? p-pi-d-pi બોન્ડ બને, પછી તો પેરામાંથી ઓર્થોમાં, પછી ન્યુટ્રલ સ્ટ્રક્ચર. તો આ બધા બાકીના સ્ટ્રક્ચર લખવાની જરૂર નથી, પણ આને વેકેન્ટ ઓર્બિટલ રેઝોનન્સ કહી શકીએ. ચલો, એક રિંગ છે, એની અંદર સલ્ફર છે, અને અહીંયા માઇનસ ચાર્જ છે. સલ્ફરમાં ડી ઓર્બિટલ હોય જ, તો આ માઇનસ ચાર્જ છે એ અહીંયા ઇલેક્ટ્રોન મૂકશે અને સલ્ફર એક્સેપ્ટ પણ કરશે. સલ્ફર ડબલ બોન્ડ અને સલ્ફર ઉપર માઇનસ, આવી રીતે છે એ થઈ શકે. ઓકે, તો આને કહેવાય વેકેન્ટ ડી ઓર્બિટલ રેઝોનન્સ. વેકેન્ટ ડી n ઇઝ ઇક્વલ ટુ 3 વાળા દેખાય ને, તો એ n ઇઝ ઇક્વલ ટુ 3 વાળા છે એ એક્સેપ્ટ પણ કરી શકે. લોન પેર હોય તો ડોનેશન કરે એ વાત અલગ છે, પણ આ લોકો પાસે ડી ઓર્બિટલ છે તો એ એક્સેપ્ટ કરશે. અહીંયા કાલે NH3 હતું તો નથી થતું, આમાં થશે. પી ઓર્બિટલના પણ અલગ અલગ એક્ઝામ્પલ લીધા, એમાં બોરોન ભૂલવાનો નહીં ભાઈ. બોરોનમાં ખાસ ધ્યાન રાખવાનું, બોરોન છે એની પાસે ઓલવેઝ વેકેન્ટ ઓર્બિટલ હોય જ પી, જ્યાં આવે ત્યાં બોરોન. બરાબર છે, તો આપણે ઘણા બધા છે અહીંયા આગળ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર છે એની પ્રેક્ટિસ કરી સિસ્ટમની. હવે અમુક પોઈન્ટ ધ્યાનમાં રાખવા જેવા છે એ ખાલી નોટ ડાઉન તમને કરાવી દઉં છું, એટલે કહી દઉં છું કયા કયા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નહીં બનાવવાના. આ બધી સિસ્ટમ શીખી ગયા, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર શીખી ગયા, એમ છતાં અમુક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર નથી બનાવાતા. કયા કયા નથી બનાવાતા એ તમે જોઈ લો. રૂલ્સ ફોર રાઇટિંગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. પહેલા, એની અંદર કોઈ દિવસ કોઈ એટમનું શિફ્ટિંગ ન થવું જોઈએ. જેમ કે જો આની અંદર છે, હું આ સિગ્મા બોન્ડ ને અહીંયા મૂકું, પાઈ બોન્ડ ને ઉપર લઈ આવું, હાઇડ્રોજન ને જોઈન્ટ કર્યો ઓક્સિજન આરે, આવું ક્યારેય નહીં કરો. કોઈ પણ એટમ શિફ્ટ ન થાય. ન્યુક્લિયર શિફ્ટિંગ ઇઝ નોટ અલાઉડ ઇન રેઝોનન્સ. બરાબર, સિગ્મા કે સ્કેલેટન શુડ રિમેન સેમ. સિગ્મા સ્કેલેટન એમનેમ જ રહે, એ કોઈ દિવસ નહીં બદલવાના. બદલવાનું ખાલી પાઈ બોન્ડની પોઝિશન. સિગ્મા બોન્ડની પોઝિશન કોઈ દિવસ ન બદલાય. ઓકે, રેઝોનન્સમાં એક પહેલો ખાસિયત, સિગ્મા બોન્ડની પોઝિશન બદલી નાખશો તો બધું ખોટું થશે. આવી રીતે છે એ તમને કઈક આપ્યું હોય, બરાબર, આવી રીતે તમને ચલો કઈક આપ્યું છે અહીંયા આગળ CH2, હવે તમે નવું સ્ટ્રક્ચર આવી રીતે બનાવી દો કે સાહેબ CH2
CH અહીંયા આગળ મૂકી દીધું મેં CH2 અને અહીંયા આગળ કાંઈક છે એ મૂકી દઉં CH3. આવું કોઈ દી નહીં થાય, આવું કાંઈ નહીં બનાવવાનું ભાઈ. સ્ટ્રક્ચર જે છે સિગ્મા બોન્ડ, એ સિગ્મા બોન્ડ બધા એમનેમ જ રહેવા જોઈએ, એ કોઈ દી ન ફરે. એટલે આ એક આપણે ધ્યાનમાં લેવાની બાબત. એવું પણ ક્યારેય નહીં કરવાનું જેમ કે જો અહીંયા આગળ છે હું અલગ રીતે લખું CH ડબલ બોન્ડ CH3. આવું પણ ક્યારેય નહીં કરવાનું કે CH2 ડબલ બોન્ડ CH. મને ભાઈ એવો વિચાર આવ્યો કે આનો એક હાઇડ્રોજન અહીંયા શિફ્ટ કરી દઉં. હાઇડ્રોજન બદલી નાખ્યો, જો પોઝિશન ઓફ હાઇડ્રોજન. અહીંયા CH3 હતું, અહીંયા CH2 કરી દીધું. ન થાય. ન્યુક્લિયર શિફ્ટ ઇઝ નોટ અલાઉડ. પોઝિશન ઓફ પાઈ બોન્ડ જ ફરે, બાકી કોઈ દી કઈ ન ફરે. ને ઈ પાઈ બોન્ડ જે છે એ કોન્જુગેશન માં હોય એ જ ચેન્જ થાય. આમાં તો હાઇડ્રોજન ફરી ગયા, ન થઈ શકે. ન્યુક્લિયર શિફ્ટ ઇઝ નોટ અલાઉડ. બરાબર, એ મેં અહીંયા આગળ લખ્યું છે, ધ મૂવમેન્ટ ઓફ એટમ્સ આર નોટ અલાઉડ. ખાલી પાઈ બોન્ડ, પાઈ ઇલેક્ટ્રોન ફરે, બીજું કઈ નહીં ફરે. એવું બદલાવેલું હોય તો એને શું બોલાય? પોઝિશન આઇસોમર્સ કહેવાય. ઓકે, ધ નંબર ઓફ પેડ ઇલેક્ટ્રોન એન્ડ અનપેડ ઇલેક્ટ્રોન આર સેમ. બધા અનપેડ ને પેડ ઇલેક્ટ્રોન સેમ રહેવા જોઈએ. જેમ કે જો આપણે આવી રીતે લખીએ C ડબલ બોન્ડ O માઇનસ. આમાં તમે માઇનસ એટલે લોન પેર જોજો. પેલા લોન પેર કેટલી છે? 1. નવું સ્ટ્રક્ચર બનાવું અને અહીંયા મૂકું છું અને ઉપર લઈ જાઉં છું. હજી અહીંયા આગળ લોન પેર કેટલી છે? 1. કોન્સ્ટન્ટ રહેવા જોઈએ, કોન્સ્ટન્ટ છે એ રહેવા જોઈએ. બરાબર છે. આમાં તો ખોટું થઈ જાય છે. આ છે એ ખોટું સ્ટ્રક્ચર છે. અનપેડ ઇલેક્ટ્રોન ને પેડ ઇલેક્ટ્રોન ના નંબર છે એ સેમ રહેવા જોઈએ. તો આમાં તો એવું નથી. આમાં જો 2 તમે અનપેડ ઇલેક્ટ્રોન કરી નાખ્યા, 1 બોન્ડ કરી દીધો. આવું સ્ટ્રક્ચર નહીં બનાવવાનું. બરાબર, ફ્રી રેડિકલ માટે આવું અલાઉડ નથી. આમાંથી ફ્રી રેડિકલ નહીં બનાવો ક્યારેય તમે. ચલો નેક્સ્ટ. ઓપોઝિટ ચાર્જીસ ઓન એડજેસન્ટ એટમ એન્ડ સિમિલર ચાર્જીસ ઓન એડજેસન્ટ એટમ આર નોટ અલાઉડ. આ તો વાત કરી તમને. આ મેં કીધું જો બાજુમાં પ્લસ માઇનસ કે માઇનસ પ્લસ નથી, વેલિડ નથી. એની કરતા ડાયરેક્ટ આવું લખી દો, આ ચાલશે. બીજું કયું વેલિડ નથી? 2 પ્લસ પ્લસ બાજુમાં લાવો ને 2 માઇનસ માઇનસ બાજુમાં લાવો. એક હારે તમે રેઝોનન્સ કરાવો બેયમાં. આનો અહીંથી નહીં બોન્ડ બ્રેક કરો અને આનો અહીંથી નહીં બોન્ડ બ્રેક કરો. 2 એક હારે કરો તો આવું ન હાલે. બાજુના કાર્બન ઉપર સેમ ચાર્જ આવે કે ઓપોઝિટ ચાર્જ આવે, લાવવાના જ નહીં. બરાબર, આટલા સ્ટ્રક્ચર છે એ વેલિડ નથી. ને એક તો મેં તમને કીધું હતું ભૂલ પડે એવું, આ વાળું NH3+. તો આમાં તો ઓક્ટેટ બિયોન્ડ થઈ ગયા, 10 ઇલેક્ટ્રોન થઈ ગયા, નો હાલે. સેકન્ડ પીરિયડ એલિમેન્ટ હોય તો નો હાલે. થર્ડ હોય, ફોસ્ફરસ હોય તો હાલે, દોડે. ફોસ્ફરસ રેઝોનન્સ કરે એને કઈ વાંધો ન આવે. આમાં વાંધો નહીં, બધું આવી જાય. તો આ નહીં કરવાનું. સ્ટ્રક્ચર્સ ડ્રો કરતા શીખ્યા. હવે નેક્સ્ટ સ્ટેબિલિટી ડિસાઇડ કરીએ. બહુ ઈઝી છે સ્ટેબિલિટી ડિસાઇડ કરવાનું. તમને એક્ઝામ્પલ તરત આઈડિયા આવી જશે. 7 રૂલ લખાવું છું અલગ અલગ. એ 7 રૂલ પ્રમાણે આપણે સ્ટેબિલિટી ડિસાઇડ કરશું. ચલો, પહેલું, ઓલવેઝ નોન પોલર સ્ટ્રક્ચર વધારે સ્ટેબલ હોય પોલર કરતા. નોન પોલર સ્ટ્રક્ચર તમને દેખાય તો એ વધારે સ્ટેબલ હોય. આ મોર સ્ટેબલ છે ને આ લેસ સ્ટેબલ છે. રીઝન શું છે? આમાં તમે જુઓ તો આની અંદર 2 પાઈ બોન્ડ છે અને આમાં પાઈ બોન્ડ 1 છે. પાઈ બોન્ડ ને તમે બ્રેક કર્યો અને બોન્ડ બ્રેક કરો તો શું થાય? એનર્જી આપવી પડે. તો આની એનર્જી છે એ માની લો કે આની એનર્જી x હોય તો આની એનર્જી કેટલી થાય? x + 260, કારણ કે પાઈ બોન્ડ ની 260 કિલો જૂલ પર મોલ જેવી છે કંઈક. તો આની એનર્જી જે છે આને તમે એનર્જી ઉપર મૂકો, એનર્જી અહીંયા આગળ લઈએ તો આ મોલેક્યુલ નંબર 1, આ મોલેક્યુલ નંબર 2. તો 1 વાળો નીચે આવે એનર્જીમાં અને 2 વાળાની એનર્જી ઉપર આવે. આની કરતા આની એનર્જી વધારે છે, એનર્જી વધારે, સ્ટેબિલિટી ઓછી. બરાબર, તો નોન પોલર સ્ટ્રક્ચર્સ આર ઓલવેઝ સ્ટેબલ. એની ઉપર ચાર્જ નથી એટલે એ સ્ટેબલ કહેવાય. અને ચાર્જ વાળા સ્ટ્રક્ચર ઓલવેઝ અનસ્ટેબલ હોય. સેકન્ડ, અહીંયા આગળ એવું કીધું છે નંબર ઓફ ઓક્ટેટ રૂલ અથવા તો નંબર ઓફ પાઈ બોન્ડ. એવા સ્ટ્રક્ચર સિલેક્ટ કરો કે જેમાં બધાના ઓક્ટેટ કમ્પ્લીટ હોય એ સ્ટેબલ. જેમ કે આની અંદર જો કાર્બન નું ઓક્ટેટ કમ્પ્લીટ છે પણ અહીંયા આગળ 6 ઇલેક્ટ્રોન છે, અનસ્ટેબલ, લેસ સ્ટેબલ. અને એની કરતા આ 2 રૂલ ને એક સાથે ભેગા કરો ને તો એનો આઉટકમ નીકળે નંબર ઓફ પાઈ બોન્ડ. હું ભાઈ 2 ને એક સાથે ભેગા કરી દઉં છું, રૂલ નંબર 1 ને રૂલ નંબર 2.
જે સ્ટ્રક્ચરમાં પાઈ બોન્ડ વધારે ને એની સ્ટેબિલિટી વધારે. જે સ્ટ્રક્ચરમાં પછી રિસ્પેક્ટિવ ઓફ પોલારિટી નો ઓક્ટેટ રૂલ, ઓક્ટેટ ફોક્ટેટ બધું તેલ લેવા ગયું, જેમાં પાઈ બોન્ડ વધારે ને ઈ વધારે સ્ટેબલ. ઈ ચાર્જ બનતા હોય તોય ભલે, ન બનતા હોય તોય ભલે, પાઈ બોન્ડ જેમાં વધારે નીકળે ને તમારે વધારે સ્ટેબલ માનવાનું. બરાબર છે? હું એક અહીંયા આગળ એક્ઝામ્પલ લઈને સમજાવું. ચલો જોવો ભાઈ. NH2 CH2 પ્લસ, બરાબર છે? અથવા તો અહીંયા આગળ બોરોન રાખી દઉં છું એટલે તમને આઈડિયા રહે. નાઇટ્રોજન પાસે શું હોય? લોન પેર. આ લોન પેર અહીંયા ડોનેટ થશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થશે. બોરોન પાસે તો વેકેન્ટ ઓર્બિટલ છે જ, તો કે આ શું થઈ ગયું અહીંયા આગળ? NH2 ડબલ બોન્ડ CH ડબલ બોન્ડ BH2. બોરોન ઉપર શું આવ્યું? માઇનસ. અહીંયા શું આવ્યું? પ્લસ. બોરોન ના સાહેબ પેલા ઓક્ટેટ કમ્પ્લીટ નહોતા, બોરોન માં પેલા 6 ઇલેક્ટ્રોન હતા, હવે બોરોન ની અંદર થઈ ગયા 8 ઇલેક્ટ્રોન. આની પાસે પેલા 8 હતા ને હજી 8 જ છે. ભલે ચાર્જ આવતા, પાઈ બોન્ડ કેટલા? 2. ઓક્ટેટ બધાના કમ્પ્લીટ. પાઈ બોન્ડ 2 વધારે સ્ટેબલ આ નીકળે, મોર સ્ટેબલ આ થશે, આ થશે લેસ સ્ટેબલ. ચાર્જ બાર્જ બધું તેલ લેવા ગયું. બોન્ડ ને ચેક કરી લો, બોન્ડ વધારે જેમાં મળે ને એ તમારે સૌથી સારું ગણવાનું. બરાબર? ચાર્જ જેમાં છે એ મળે એ અનસ્ટેબલ હોય જનરલી, પણ જો ઓક્ટેટ કમ્પ્લીટ થતા હોય તો ચાર્જ બનાવવા હાલે, ઓક્ટેટ મળવું જોઈએ. ચાર્જ ભલે બનતા, ઓક્ટેટ તો થાય છે કે નહીં એ ચેક કરવાનું. ચલો નેક્સ્ટ. સી અહીંયા આગળ મેં અલગ અલગ બધા સ્ટ્રક્ચર્સ છે એ લીધેલા છે અને આમાં આપણે ડિસાઈડ કરવાનું કયું સ્ટેબલ કયું નથી સ્ટેબલ. તો પહેલા વાળામાં છે તમે લોકો આ 1 અને 2, 1 2 1 2 3, 1 અને 2 ડિસાઈડ કરો અને પૂછું છું તમને. ચલો જુનાગઢ સેન્ટર. પહેલા વાળામાં કયો? તમારો અવાજ નથી આવતો બેન. હેલો. હા બોલો. બીજું. પહેલા વાળાની અંદર સેકન્ડ થશે, કારણ કે આમાં જો અહીંયા ઓક્ટેટ કમ્પ્લીટ નથી, આમાં બધાના ઓક્ટેટ કમ્પ્લીટ છે. ઓક્ટેટ કરતા એમાં પાઈ બોન્ડ 2 છે. બોન્ડ ફોર્મેશન એકોમ્પેનાઇડ વિથ રિલીઝ ઓફ એનર્જી. તો અહીંયા આગળ આન્સર શું આવશે ભાઈ? આમાં બોલો, સેકન્ડ ગ્રેટર ધેન 1. ચલો આની અંદર જો તો 1 2 3 પાઈ બોન્ડ, પણ આમાં 1 2 3 4 એટલે આ સેકન્ડ વાળું સ્ટેબલ આવશે. આની અંદર ચેક કરો તો 2 પાઈ બોન્ડ 3 પાઈ બોન્ડ એટલે સેકન્ડ વાળું વધારે સ્ટેબલ આવશે. ધીસ ક્વેશ્ચન ઇઝ ગુડ. આ ક્વેશ્ચન સારો છે. ચલો કોઈ પણ સેન્ટર જવાબ આપો. જ્ઞાનગલી, મોરબી, રાજકોટ, જામનગર, હરિયા, બરોડા, ત્રીજું. થર્ડ નંબર. પોરબંદર. પોરબંદર વાળે જવાબ આપ્યો કે? રાજકોટ. ઓકે, રાજકોટે જવાબ આપ્યો. પોરબંદર જવાબ આપો. ત્રીજું. હવે જો આ ક્વેશ્ચન એટલા માટે સારો છે, આમાં 3 છે, આમાં તો 6 ઇલેક્ટ્રોન છે. ચલો આમાં ઓક્સિજને ચાર્જ લઈ લીધો, 8 ઇલેક્ટ્રોન બધાના કમ્પ્લીટ છે. આમાં ઓક્ટેટ કમ્પ્લીટ છે, 8 ઇલેક્ટ્રોન્સ ફોર ઓલ એટમ, 8 ઇલેક્ટ્રોન ફોર ઓલ એટમ. બરાબર? હવે આ તો સૌથી અનસ્ટેબલ હશે એ પાક્કું છે. 1 નંબર ઇઝ લીસ્ટ સ્ટેબલ. આ બેમાં ચેક કરો તો આમાં પોઝિટિવ ચાર્જ ઓક્સિજન ઉપર છે ને પોઝિટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર છે. તો તમારે એવું વિચારવાનું કે હવે પોઝિટિવ ચાર્જ કોની ઉપર વધારે રહી શકે? નાઇટ્રોજન ઉપર, આની ઉપર નહીં. ઓક્ટેટ તો બેયના કમ્પ્લીટ જ છે બધામાં, આમાંય છે ને આમાંય છે. તો પછી આ થોડુંક ઓછું સ્ટેબલ અને આ વધારે સ્ટેબલ. મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ ઉપર પોઝિટિવ ચાર્જ એટલો બધો સારો નહીં. તો પછી શું કરીએ? 3 નંબર સૌથી સારું, પછી છે એ 2 નંબર, અને 1 નંબર છે ઇટ ઇઝ લીસ્ટ સ્ટેબલ ઓર અનસ્ટેબલ. કારણ કે આમાં કાર્બોકેટાયન છે, અષ્ટક પૂરા નથી થયા. આમાં બધાના અષ્ટક પૂરા છે. ઓક્સિજન ને ગણો ને 2 4 6 ને એક લોન પેર. આમાં આની પાસે લોન પેર હોય, સ્વાભાવિક છે, લોન પેર તો હોવાની જ. બરાબર?
ઓક્સિજન પાસે 2 હોય નોર્મલ કેસમાં, નાઇટ્રોજન પાસે 1 હોય, તો આમાં 3, 2, 1 એવો આન્સર આવશે. ક્લિયર? ચલો નેક્સ્ટ. સ્ટેબિલિટી ઇઝ ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ સેપરેશન. જો પ્લસ માઇનસ ચાર્જ ડેવલપ થયા હોય તો જેમ ઈ ચાર્જનું સેપરેશન થાય એમ સ્ટેબિલિટી ઓછી થાય. બરાબર? ચાર્જનું સેપરેશન સ્ટેબિલિટી છે એ ઘટાડી દે છે. તો ચાર્જ સેપરેશન અહીંયા માઇનસ છે. ચલો, તો આમાં મારે જોવાનું ચાર્જનું સેપરેશન. ચાર્જને સેપરેટ કરવા તમારે એની ઉપર કંઈક વર્ક કરવું પડે, એને કહેવાય પોટેન્શિયલ. પ્લસ માઇનસ ને આમ દૂર કરવા હોય તો બહુ કામ કરવું પડે. તમારા 12th ની અંદર આવશે એવું. બરાબર? પોટેન્શિયલ ડિફરન્સ, ઇલેક્ટ્રોડ પોટેન્શિયલ ને એવું બધું આવશે ત્યારે એમાં શીખજો. ફિઝિક્સના ફોર્મ્યુલા તો હું નથી કહેતો, બરાબર, પણ એવું આવે છે. તો પેલા તો મારે છે એ જો જવાબ લાવો હોય ને આમાં બધામાં સ્ટેબિલિટીનો, તો 1 નંબર અને 5 નંબર સૌથી સારા છે. 1 અને 5. બરાબર? કેમ? તો કે 1 અને 5 છે એ કેવા સ્ટ્રક્ચર છે? નોન પોલર. નોન પોલર અને બેન્ઝીન પૂરેપૂરું છે. આ 3 માં બેન્ઝીન ગયું અને 3 માં બેન્ઝીન ગયું એટલે હવે સ્ટેબિલિટી ઓછી થઈ જાય. તો પેલા તો આ બે આવી જશે. હવે આ સ્ટ્રક્ચર જોજો ભાઈ, આમાં જો બહુ દૂર દૂર ચાર્જ છે, અનસ્ટેબલ. એની કરતા તો આ બે સારા છે. કયા? 2 અને 4. 2 ઇઝ ઇક્વલ ટુ 4 અને 3 નંબર જે છે એ લીસ્ટ સ્ટેબલ. પેલા છે એ 1 ઇઝ ઇક્વલ ટુ 5, પછી 2 ઇઝ ઇક્વલ ટુ 4 અને 3 નંબર સૌથી અસ્થાયી, કારણ કે એમાં ચાર્જનું સેપરેશન વધારે છે. પેરા ઉપર છે ચાર્જ ગયો, તો સ્ટેબિલિટી ઇન્વર્સલી પ્રોપોર્શનલ ટુ ચાર્જ સેપરેશન. નેક્સ્ટ. અને આ કેસમાં જો બધામાં પાઈ બોન્ડ તો 3 3 જ રહેશે. જોયું? પાઈ બોન્ડ 3 3 જ છે. પછી ઇલેક્ટ્રોનેગેટિવિટી રૂલ, આ તો બધાને આવડે જ છે. નેગેટિવ ચાર્જ મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર વધારે સ્ટેબલ. આમાં ક્યાં શીખવાની કઈ જરૂર છે? જેમ કે જો આ પેલા વાળામાં અહીંયા ઓક્સિજન નેગેટિવ ચાર્જ ને હાજવે, પછી હું અહીંયા એરો મૂકું તો એ ચાર્જ કાર્બન ઉપર જાય, કાર્બન ઉપરથી છે એ ચાર્જ ક્યાં જાય? નાઇટ્રોજન ઉપર. તો હવે આમાં કોઈક સ્ટેબિલિટી ડિસાઈડ કરવાનું કે તો શું કરવું જોઈએ? 1 નંબરમાં કાર્બન સાચવે, ઓક્સિજન સાચવે તો 1, પછી નાઇટ્રોજન એટલે 3 અને છેલ્લે ઓક્સિજન એટલે 2, કાર્બન એટલે 2, સોરી. નેગેટિવ ચાર્જ વધારે ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર સ્ટેબલ. આ બધામાંથી આ સ્ટ્રક્ચર સૌથી સારું, કારણ કે ઓક્સિજન સાચવે છે, પછી નાઇટ્રોજન સાચવે એ સારું, પણ અહીંયા કાર્બન રાખે છે એ નો સારું કહેવાય. બરાબર? નેગેટિવ ચાર્જ ઇઝ મોર સ્ટેબલ ઓર મોર ઇલેક્ટ્રોનેગેટિવ એટમ. ચલો ભાઈ, અહીંયા મેં કેટલાક લખ્યા છે સ્ટ્રક્ચર. જામનગર રાધિકા જવાબ આપો અને મોડાસા જવાબ આપો. છે જામનગર રાધિકા? નહીતર મોડાસા આન્સર આપો, મોડાસા વાળા. 3 1 2. અહીંયા આગળ છે ઓક્સિજન રાખશે 3 ઉપર, તો 3, 1 નાઇટ્રોજન ઉપર એટલે 1 અને કાર્બનમાં સેકન્ડ તો 2. ઓકે? મોર ઇલેક્ટ્રોનેગેટિવ ઉપર વધારે ચાર્જ નેગેટિવ જે હોય એ વધારે સ્ટેબલ. નેક્સ્ટ. સ્ટેબિલિટી ઓફ કાર્બોકેટાઇન. જો આમાંય રેઝોનન્સ થાય છે ને આમાંય રેઝોનન્સ થાય છે. રેઝોનન્સ તો બેયમાં થાય છે, પણ આ 3 ડિગ્રી કેટાયન છે અને આ 1 ડિગ્રી કેટાયન છે. તો 3 ડિગ્રી વાળો આ સ્ટેબલ નીકળે અને આ અનસ્ટેબલ હોય. એરોમેટિક હોય જેમાં બેન્ઝીન રિંગ પૂરી થતી હોય એવા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર વધારે સારા. અહીંથી ઇલેક્ટ્રોન આપશે ને આ પાઈ બોન્ડ બ્રેક થશે, ઓક્સિજન માઇનસ, નાઇટ્રોજન ઇલેક્ટ્રોન આપ્યા એટલે પ્લસ. તો નોન એરોમેટિક સ્ટ્રક્ચર હતું અને આ છે એરોમેટિક, તો આ વાળું સ્ટ્રક્ચર છે એ વધારે સ્ટેબલ કહેવાય. આ વાળું વધારે કહેવાનું. બરાબર? એરોમેટિક વાળું બેન્ઝીન દેખાતું હોય કાયદેસર, એ સ્ટ્રક્ચર વધારે સ્ટેબલ હોય. નેક્સ્ટ. ફ્રાઇસ રૂલ. ફ્રાઇસ રૂલ જે છે ને એ નેપ્થેલિન, એન્થ્રાસીન એક કરતા વધારે બેન્ઝીન હોય ને ત્યારે એપ્લિકેબલ છે. આમાં શું ભાઈ જોવાનું છે? આ રિંગ એ છે, રિંગ બી છે. રિંગ એ અને રિંગ બી. આનો રૂલ એવો છે, બેન્ઝિનોઇડ રિંગ વધારે ને એમ સ્ટેબિલિટી વધારે. બેન્ઝિનોઇડ રિંગ વધારે
તો સ્ટેબિલિટી વધારે. બેન્ઝિનોઇડ રિંગ એટલે સરખી રીતે સમજજો. જો આમાં એ રિંગ છે ને એ બેન્ઝિન પૂરેપૂરું છે અને આને ઢાંકી દો, એ આખું બેન્ઝિન દેખાય છે. હવે એને તમે બ્લોક કરી દો તો બી ઇઝ નોટ કમ્પ્લીટલી બેન્ઝિન, એમાં બે બોન્ડ આમ આવે છે, વચ્ચે બોન્ડ નથી. જો આમાં એક જ રિંગ બેન્ઝિન છે. સિમિલરલી તમે જોશો એને તમે છે એ આમ બ્લોક કરી દો તો બી પૂરેપૂરું બેન્ઝિન દેખાય છે, પણ એ રિંગ હવે બેન્ઝિન નથી, આને ઢાંકી દો. એ રિંગ જે છે એ પૂરેપૂરી બેન્ઝિન નથી, જો બોન્ડ કોમન નથી. પણ આમાં એ રિંગ બેન્ઝિન છે અને બી રિંગ બેન્ઝિન છે. સમજ્યા? પાઈ બોન્ડ ઇઝ કોમન બિટવીન ટુ રિંગ. આમાં બે બેન્ઝિન બેન્ઝિન જેવા જ દેખાય છે. આ પણ પૂરું બેન્ઝિન છે ને આ પૂરું બેન્ઝિન છે. બે રિંગ બેન્ઝિનોઇડ કમ્પ્લીટલી છે. તો આમાં આ સ્ટ્રક્ચર છે ને એ સૌથી વધારે સ્ટેબલ છે. સેકન્ડ સ્ટેબલ છે અને 1 અને 3 ની એનર્જી સેમ નીકળે. એ તો સ્વાભાવિક જ છે ને. એક આમાં રિંગ ને એક આમાં રિંગ, તો સ્ટેબિલિટી કોની આવે? 2 ની. કોની કરતા? 1 અને 3 બે કરતા વધારે. અને આ બે પાછા એનર્જીમાં ઇક્વલ કહેવાય, એક એક રિંગ છે એટલે. ચલો તમને કામ આપું છું. ગઈકાલે તમે પેલા એન્થ્રાસીન ના ડ્રો કરેલા યાદ કરો. તમે લોકોએ છે એ એન્થ્રેસીન ના સ્ટ્રક્ચર છે એ ડ્રો કરેલા હતા, એમાં જવાબ લાવવાનો છે. પેલું સ્ટ્રક્ચર ડ્રો કરી દો અધરવાઇઝ, બાકીના સ્ટ્રક્ચર બનાવી દો. ચલો આ સ્ટ્રક્ચર નંબર 1. સ્ટ્રક્ચર બનાવો નવા અને જવાબ મને કયો. 1 નંબર લખી દીધું મેં અહીંયા આગળ. બરોડા ભાઈલી તમે આન્સર આપજો. ચલો નવા સ્ટ્રક્ચર બનાવું છું. સેકન્ડ સ્ટ્રક્ચરમાં શું કરીશ? રિંગ એની અંદરના ઇલેક્ટ્રોન્સ ને શિફ્ટિંગ કરાવવાનું. આ સેકન્ડ સ્ટ્રક્ચર. થર્ડ સ્ટ્રક્ચર. અને હવે લાસ્ટમાં રિંગ સી ની અંદર બોન્ડ શિફ્ટિંગ કરાવી દો. તમે જોશો તો આમાં એક જ રિંગ બેન્ઝિનોઇડ રિંગ છે. આની અંદર તમે જોવો ને તો બે રિંગ દેખાશે. આટલું નેપ્થેલિન દેખાણું ને, કોમન બોન્ડ છે. આમાં આ દેખાશે, બરાબર? આમાં કઈ રિંગ દેખાણી? એ રિંગ. આની અંદર કઈ દેખાણી? એ બી. આની અંદર કઈ રિંગ દેખાય છે? બી ને સી. અન્યથા એ શબ્દનો ઉપયોગ ન કરવો. અને આની અંદર ફરીથી છે એ સી. તો શું કરશું બોલો? ચલો હવે તો જવાબ કહી દો. મેં કોને કીધું તું? બરોડા ભાઈલી. હા બોલો તમે. ત્રીજું પછી બીજું આવશે, ચોથું અને પહેલું. પ્રોપર ઓર્ડર તમે કયો. બહુ નથી સુટેબલ નથી. મોક્ષ અમદાવાદ. 2 અને 3 ની સ્ટેબિલિટી હરખી હશે અને પેલા 1 અને 4 કરતા વધારે હશે. યસ, આવી રીતે લખવું જોઈએ તમારે. 2 ઇઝ ઇક્વલ ટુ 3 ગ્રેટર ધેન, આવી રીતે લખવું પડશે મારે. 1 ઇઝ ઇક્વલ ટુ 4. આ તમારે મને જવાબ કેવો જોઈએ આવી રીતે. આવી રીતે છે એ આન્સર આવશે તમારો, બરાબર? સ્ટેબિલિટીમાં ક્વેશ્ચન બનાવનાર કોઈ પણ રીતે બનાવશે. બને એવું કે તમને બધા સ્ટ્રક્ચર ડ્રો કરીને પણ આપે. એવું પણ બને કે અહીંયા 1 નંબર છોડી દે, પછી 2, 3, 4 ખાલી રાખે, પછી એમ કે સ્ટેબિલિટી કમ્પેર કરો. તો જોજો બરાબર ક્વેશ્ચન આવે ને ત્યારે. નેક્સ્ટ, આ થઈ ગયું ફ્રાઇસ રૂલ. એની પછી નેક્સ્ટ છે 7. લિનિયર કોન્જુગેશન ની સ્ટેબિલિટી વધારે ક્રોસ કોન્જુગેશન કરતા. ક્રોસ કોન્જુગેશન એટલે શું?
ક્રોસ કોન્જુગેશન એટલે એક એવી સિચ્યુએશન છે કે એમાં બે સિસ્ટમ જ એક સાથે રેઝોનન્સમાં રહી શકે, ત્રીજો બોન્ડ હોય તો ઈ બહાર રહે, એને કઈ લાગે વળગે નહીં. ફોર એક્ઝામ્પલ, આને તમે જોજો, આમાં હું એક સાથે ત્રણે ત્રણ બોન્ડમાં શિફ્ટિંગ કરી શકું છું. આને લિનિયર કોન્જુગેશન કહેવાય. આમાં એવું ન થાય. આમાં જો તમે આને અહીંયા મૂકો તો આ ઉપર જાય. બીજી પોસિબિલિટી અહીંયા એ છે, તમે આને રેઝોનન્સ કરાવો તો આ ઉપર જાય. એક બોન્ડ, કમસે કમ એક બોન્ડ છે એ રેઝોનન્સમાં ભાગ નહીં જ લઈ શકે. ગમે એ બેનું સેટિંગ થાય, ત્રીજાનું ન થાય, ત્રીજા એ ઉભા રહીને જોવાનું ખાલી શું થાય છે ઈ, બરાબર. આમાં એવું કાંઈ નહીં, આમાં લિનિયર હોય, લાંબે લાંબુ હાલે, સળંગે સળંગ, લિનિયર કોન્જુગેશન. આને કહેવાય ક્રોસ કોન્જુગેશન. તો ક્રોસ કોન્જુગેશન વાળા છે એ ઓછા સ્ટેબલ હોય, લિનિયર કોન્જુગેશન વાળા છે એ વધારે સ્ટેબલ નીકળે. આ બેમાં વધારે સ્ટેબલ. રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જેટલા આમાં બનશે એટલા જ આમાં બનશે. પાઈ બોન્ડ આમાં 3 છે તો આમાં 3 જ છે, બધું હરખું જ છે, પણ એક સાથે કોન્જુગેશન નહીં, બરાબર. કાં આ બોન્ડ કરશે ને કાં આ બોન્ડ, બેમાંથી એક, કોઈ એક ટાઈમે, તો આને કહેવાય ક્રોસ કોન્જુગેશન, બરાબર છે. કોઈ એક સમયે બે સિસ્ટમ જ છે એ કરે ને એકને બહાર રહેવું પડે, આને કહેવાય ક્રોસ કોન્જુગેશન. તો આ આપણે છે અહીંયા આગળ અલગ અલગ સિસ્ટમ જોઈ, કયા કયા આપણે છે એ રેઝોનેટિક સ્ટ્રક્ચર ડ્રો કરવાના રૂલ કયા હતા, સ્ટેબિલિટી ડિસાઇડ કરવા માટેના રૂલ કયા હતા, એ અહીંયા આગળ આપણે છે એ જોયા. કેટલાક હું સ્ટ્રક્ચર તમને ડ્રો કરીને આપું છું, બરાબર. બધા રૂલ એપ્લાય કરીને તમે લોકો મને જવાબ આપશો. તમારે પેલું 1 2 3 1 2 જે ઓર્ડર આવે એ બનાવવાનો. સ્ટ્રક્ચર હું ડ્રો કરી દઉં છું.
ચલો ભાઈ 6 બનાવ્યા, બરાબર. હજી એક બનાવી નાખીએ, હાલો કાંઈ વાંધો નહીં. ચલો 7 સ્ટ્રક્ચર બનાવ્યા છે. CO2 થી આપણે સ્ટાર્ટ કરી દઈએ. મોરબી સેન્ટર આન્સર આપો. 1 2 3 પેલું સ્ટ્રક્ચર છે એમાં પાઈ બોન્ડ કેટલા 2, આમાં પાઈ બોન્ડ 2, આમાં પાઈ બોન્ડ 0, તો આ તો અનસ્ટેબલ થઈ જશે, એટલે 3 નંબર વાળું અનસ્ટેબલ. બેયમાં 2 2 પાઈ બોન્ડ છે પણ આમાં પ્લસ માઇનસ ચાર્જ છે, આમાં નથી, તો ન્યુટ્રલ સ્ટ્રક્ચર વધારે સારું. 1 2 3 મેં સોલ્વ કર્યું એ તમે જુઓ. પહેલા હું પાઈ બોન્ડ વિચારું છું, પાઈ બોન્ડ સરખા નીકળે તો પછી જોઉં છું ચાર્જ છે કે નહીં. ચલો આની અંદર બીજા કોઈ આન્સર આપો. જ્ઞાનવેલી તમે આન્સર આપો. જામનગર, પૂર્વિક. અહીંયા આગળ જે છે એ પાઈ બોન્ડ તો બેમાં 1 1 જ છે, પણ ઇલેક્ટ્રોનેગેટિવિટી રૂલ કામ કરશે. નેગેટિવ ચાર્જ ઓન ઓક્સિજન અને નેગેટિવ ચાર્જ ઓન કાર્બન, તો 2 સ્ટેબલ અને 1 અનસ્ટેબલ. ઓછું સ્ટેબલ, અનસ્ટેબલ તો ના કહીએ પણ ઓછું સ્ટેબલ. ચલો ભાઈ આમાં 3 એ 3 નો આન્સર બનાવવાનો છે, બરાબર છે. મોડાસા સેન્ટર આન્સર આપે ને. જેનિફ તું બોલ ભાઈ. Sir, 1 2 3. જેનિફ. જામનગર હરિયા. Sir, 1 2 3. પોરબંદર. Sir, 1 2 3. 1 2 3 આન્સર આવશે. ન્યુટ્રલ ચાર્જીસ છે પણ આમાં નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર વધારે સ્ટેબલ રહી શકે. તમારો આન્સર થઈ જશે 1 2 3. ચલો જેનિફ. 1 4 2 3. 1 4 2 3. રાજકોટ. 1 4 2 3. ઓકે. જુનાગઢ સેન્ટર માંથી કોઈ બોલો. છે કોઈ? નથી. 1 4 2 3. ઓકે ચલો તમારે પેલા ચેક કરવાના નંબર ઓફ પાઈ બોન્ડ. નંબર ઓફ પાઈ બોન્ડ તમે લોકો છે એ ચેક કરી લેશો. નંબર ઓફ પાઈ બોન્ડ છે એ જોઈ જોવાના કે એની અંદર વધારે આવે છે. આમાં કેટલા છે 2, આની અંદર પણ કેટલા છે 2, તો પાઈ બોન્ડ છે એ વધારે મળે છે, તો આ સ્ટ્રક્ચર સારા કહેવાય બે. હવે આની અંદર નેગેટિવ ચાર્જ ને નાઇટ્રોજન સાચવે છે ને, આમાં નેગેટિવ ચાર્જ ને કોણ સાચવે છે તો કે કાર્બન. તો 1 નંબર વાળું સૌથી સારું છે, એટલે 1. એની પછી મારે કોને લેવું જોઈએ તો કે 4. પેલા તમારે નંબર ઓફ પાઈ બોન્ડ ચેક કરવાના, મેં તમને એવું તો કીધું. હવે આમાં પાઈ બોન્ડ 2 છે ને આમાં પાઈ બોન્ડ 2 જ છે, તો પછી અહીંયા આગળ નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર ને આમાં કાર્બન ઉપર, તો પછી સારું 2 નંબર છે, એટલે 1 4 2 અને લાસ્ટમાં 3.
બરોડા અને મોરબી. 3, 1, 2. 3, 1, 2. કે સૌથી સારામાં સારું પેલા સ્ટ્રક્ચર 3 છે. બધાના ઓક્ટેટ કમ્પ્લીટ છે ને પાઈ બોન્ડ વધારે છે. હવે તમે આમાં છે જો ચાર્જ સેપરેશન અને અહીંયા આગળ છે એ આવી રીતે છે. અહીંયા આગળ છે એ ચાર્જ સેપરેશન છે ને અહીંયા આગળ થોડું ચાર્જ સેપરેશન વધારે છે ને અહીંયા આગળ ઓછું છે. એની સામે બીજું એક જોવા જઈએ તો અહીંયા તમને એવું દેખાતું હશે આ આખું બેન્ઝીન છે. આખું બેન્ઝીન છે અને આમાં બેન્ઝીન આખું નથી. બે કોન્ટ્રાડિક્ટમાં હાલે, કોન્ટ્રાક્શનમાં હાલે. જોયું ઓપોઝિટ ફેક્ટર કામ કરે છે. આ એરોમેટિક છે અને અહીંયા આગળ ચાર્જ સેપરેશન વધારે છે સાહેબ. અહીંયા આગળ છે એ ચાર્જ સેપરેશન ઓછું છે. ચાર્જ સેપરેશન છે એ ઓછું છે પણ અહીંયા આગળ એરોમેટિસિટી નથી. તો આ બે માંથી કયું મારે સારું લેવું જોઈએ? ચલો કાંઈ વાંધો નહીં, કહી દઉં છું. જ્યારે આવા પરિબળો આવે ત્યારે તમારે આને પ્રાયોરિટી દેવી જોઈએ. ભલે ચાર્જ સેપરેશન છે બટ બેન્ઝીનની અંદર એરોમેટિસિટી તો છે. તો તમે લોકો લેશો 1 અને પછી લેશો કયું તો કે 2. પહેલા તો 3 જ કહી દેવાનું છે. પહેલા આવશે 3, પછી લેશો તમે 1 અને લાસ્ટમાં લેશો તમે 2. બરાબર? આવી રીતે આમાં જવાબ હું કહી દઉં છું. ચલો આની અંદર જવાબ બોલો. આ સારો ક્વેશ્ચન છે. જ્ઞાનવેલી, આ જે ક્વેશ્ચન કર્યો એ જૂનો ઓલમોસ્ટ AI ટ્રિપલ માં પૂછાયેલો ક્વેશ્ચન છે. AI ટ્રિપલ એટલે કે જૂની JEE એમ. 1 greater than 2. આમાં શું આવવું જોઈએ? 1 greater than 2, 2 greater than 1 શું બનશે? 1 greater than 2. 1 greater than 2. ઓકે, હાલો હવે ધ્યાન આપો. અહીંયા આગળ આ ન્યુટ્રલ દેખાય છે અને અહીંયા ચાર્જ વાળું દેખાય છે. જે કહું છું એ જોજો ભાઈ. અહીંયા આગળ આટલી સિસ્ટમ છે એ એરોમેટિક બની જાય. જો કેટલા થયા અંદર? 2π. એરોમેટિક ને ઓળખવા માટેનો રૂલ શું હતો? 4n + 2 = π ઇલેક્ટ્રોન્સ. તો અહીંયા આગળ 4n + 2 π ઇલેક્ટ્રોન કેટલા છે? 2. તો n = 0. એરોમેટિક છે. આ જે સિસ્ટમ છે એ એરોમેટિક છે એટલી, અને એરોમેટિક છે એટલા માટે થઈ અને 2 greater than 1. હમણે 1 મિનિટ પહેલા ઉપરનામાં તો મેં ન કીધું તમને? 1 મિનિટ પહેલા ઉપરનામાં કીધું ચાર્જ સેપરેશન ગયું તેલ લેવા, એરોમેટિસિટી ના પ્રાયોરિટી આપી દો. એરોમેટિસિટી ને છે એ પ્રાયોરિટી મળી જશે. સાહેબ આગળ ઓલું ફિનોલ વાળું કર્યું હતું એમાં તો તમે કાંઈક અલગ કર્યું હતું. એમાં તો ઓલરેડી ચાર્જ સેપરેટેડ હતા. એમાં એરોમેટિસિટી નહોતી, બેયમાં નહોતી. ફિનોલ વાળું કરાવ્યું ને એમાં બેયમાં એરોમેટિસિટી નહોતી. આમાં તમે જો એકમાં છે ને એકમાં નથી. આમાં એવું જ છે. બોલો. પણ સર જેમાં પાઈ બોન્ડ વધારે હોય ને વધારે પ્રાયોરિટી ના આપે. તેની શેમાં હોય એ પાઈ બોન્ડ? અચ્છા, હા, ઓકે. જેમાં પાઈ બોન્ડ વધારે હોય એમાં પ્રાયોરિટી વધારે ન મળે એવું બેનનું કેવું છે. અહીંયા આગળ જે છે ને પાઈ બોન્ડ 2 છે ને અહીંયા આગળ પાઈ બોન્ડ કેટલા છે? તો કે અહીંયા આગળ પાઈ બોન્ડ 1 છે અને જે ચાર્જ પ્રોડ્યુસ થયો છે એ રિંગમાં ગયો છે. એરોમેટિસિટી એલોંગ વિથ ચાર્જ આવતું હોય ને તો તમારે આવા સ્ટ્રક્ચરને વધારે સ્ટેબલ ગણવાના. તમે લોકો અત્યારે છે એ ખાલી આને નોટ કરી લો. એરોમેટિસિટી આગળ આપણે આમાં ટોપિક ભણવાનો આવશે. મેં તમને સિલેબસ લખાવ્યો ત્યારે એમાં લખાવેલું જ હતું કે ભાઈ એક એરોમેટિસિટી આપણે ફરીથી ભણવાનું છે. ત્યારે તમને આ એક્ઝેક્ટ ફિટ થઈ જશે કે આવું કેમ આને આપણે વધારે લીધું. બરાબર? અત્યારે એને મૂકો તડકે. અત્યારે ખાલી એવું માની લો કે આ એરોમેટિક છે ને એટલે આની કરતા વધારે સ્ટેબલ છે. અત્યારે ખાલી યાદ રાખી લો, પણ પછી ત્યાં તમને જવાબ મળી જશે કે કેમ આનું આ હશે એમ. અત્યારે ખાલી તમે નોટ કરી લ્યો આ. ઓકે, કેમ આવું થયું બેનનો પ્રશ્ન વ્યાજબી જ છે. એ તમને એરોમેટિસિટી હું ભણાવીશ ને ત્યારે ક્લિયર થશે. ઠપકારો. આ તમને હું એટલા માટે અત્યારે ન સમજાવી શકું કારણ કે તમને એરોમેટિસિટી
અને એની ઉપરથી સ્ટેબિલિટી કેમ ચેક કરાય એનો આઈડિયા નથી. તો એ તો તમને જ્યારે શીખવાડીશ ત્યારે જ ખબર પડશે. એનર્જી ઉપર એક એક મોલેક્યુલને આપણે મૂકશું ત્યારે ખબર પડી જશે કેમ આવું છે. પણ બધાને આપણે છે ઓલ ઓવર અહીંયા આગળ ઓર્ડર બનાવી લીધા. તો આવી રીતે બને છે. ચાલો હવે એક કામ કરીએ, કેટલાક MCQ જોઈએ. સ્ટેબિલિટી રિલેટેડ જ MCQ છે, જે અત્યારે શીખ્યા એના જ આન્સર આપવાના છે તમારે. પોલરાઇઝેશન ઓફ ઇલેક્ટ્રોન્સ ઇન એક્રોલિન મે બી રિટન એઝ. એક્રોલિન ની અંદર કયું સાચું સ્વરૂપ અથવા તો કયું પોલરાઇઝ સ્વરૂપ છે એનું લખી શકાય. ધ્રુવીભૂત સ્વરૂપ કહેવાનું છે એક્રોલિન નું. આ અણુનું નામ એક્રોલિન છે. ચલો જ્ઞાનવેલી આન્સર આપો. ચલો ઝડપથી આન્સર આપો. મોરબી. ડી. ઓકે, જુઓ આમાં તમારે છે આવું વિચારવાનું છે. આ મોલેક્યુલને હું આવી રીતે લખી દઉં છું. આ ડબલ બોન્ડ હોય ને અહીંયા આગળ બોન્ડ. શું કરો તમે? આને અહીંયા લઈ જાઓ, આને અહીંયા લઈ આવો. નવું જે સ્ટ્રક્ચર બનશે એમાં સાહેબ O માઇનસ, અહીંયા આગળ પ્લસ ને અહીંયા બોન્ડ. તો એવું તો છે આ, બરાબર. એવી રીતે આપણે છે આને મેન્શન કરવાનું. આ બે વચ્ચેનું રિયલ હાઇબ્રિડ આવી રીતે નીકળશે. અહીંયા બધા બોન્ડ, પણ આ માઇનસ ને આ પ્લસ. તમારે ખાલી આને ચેક કરવાનું. તો ઓક્સિજન ઉપર માઇનસ ને છેલ્લા કાર્બન ઉપર પ્લસ. હવે આમાં ઓક્સિજન ઉપર માઇનસ તો એક કઈમાં છે જ નહીં, એ તો આમનામાં નિગ્લેક્ટ થઈ જાત. નેક્સ્ટ, the anion format, the two carbon oxygen bonds are found to be equal. What is the reason for it? તમને એવું કીધું છે કે ફોર્મિક એસિડ માંથી ફોર્મેટ આયન બન્યો તો એના બે બોન્ડ સેમ નીકળ્યા. એની પાછળનું કારણ છે એ શું છે? તો પેલું કારણ એવું આપ્યું છે કે C ડબલ બોન્ડ O is weaker than C સિંગલ બોન્ડ O. પહેલા તો તમારું કામ એ થવું જોઈએ આનું સ્ટ્રક્ચર ડ્રો કરવાનું. આનું સ્ટ્રક્ચર કેવી રીતે હું ડ્રો કરીશ? ફોર્મેટ છે એટલે H, C ડબલ બોન્ડ O અને O માઇનસ. નવું સ્ટ્રક્ચર કેમ બનશે? આવી રીતે બનશે. અહીં આગળ O માઇનસ, આ ડબલ બોન્ડ O, આ સેકન્ડ સ્ટ્રક્ચર. તો એવું કહે છે કે એક સિંગલ બોન્ડ છે ને એક ડબલ બોન્ડ છે. પછી the NiNH has two resonating structure. The electronic orbitals of carbon atom hybridized. The anion is obtained by removal of proton from acidic molecule. એવું કહે છે કે આ કેમાંથી બને? તો કે C ડબલ બોન્ડ OH, આમાંથી છે હાઇડ્રોજન જાય, આ હાઇડ્રોજન નીકળી જાય તો આ બને. માઇનસ H પ્લસ થઈ જાય તો આ બને. તો તમારો આન્સર છે એ શું આવવો જોઈએ? ટુ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર. ભાઈ બે છે એટલે તો પછી આનો એવરેજ આવી રીતે નીકળશે ને. આનો એવરેજ મોલેક્યુલ લ્યો તો આવી રીતે આવશે. અહીંયા -1/2, અહીંયા -1/2 અને H. આન્સર ઇઝ B. બોમ્બે આન્સર આવવો જોઈએ. બરાબર. આન્સર છે એ કયો થવો જોઈએ? B. ફોર્મિક એસિડ નો ક્વેશ્ચન પૂછ્યો છે તો ચલો એક મને ક્વેશ્ચન યાદ આવે છે, હું ફરીથી એક ક્વેશ્ચન બનાવીને પૂછી લઉં. સ્ટ્રક્ચર નંબર 1. સ્ટ્રક્ચર નંબર 2 અને સ્ટ્રક્ચર નંબર 3. 1, 2, 3 ની અંદર સ્ટેબિલિટી કયો? 1, 2, 3 ની અંદર સ્ટેબિલિટી કઈ થશે? કોની વધારે? ઓર્ડર બનાવો. જામનગર હરિયા. 1, 3, 2. કેમ એવું? પાઈ બોન્ડ પહેલા તો પાઈ બોન્ડ લેવાનું હોય. પાઈ બોન્ડ, ઓક્ટેટ નથી આમાં. પેલા તો ન્યુટ્રલ વાળું જ સારું છે, પછી આવશે 3, પછી આવશે 2. બરાબર છે. નેક્સ્ટ, which of the following resonating structure is the major contributor to resonance hybrid?
એવું ક્વેશ્ચન પૂછવા માંગે છે અલ્ટિમેટલી કે મેજર કન્ટ્રીબ્યુટર એટલે વધારે જીવતો હોય એવો, એટલે વધારે સ્ટેબલ હોય એવો, ઇનડાયરેક્ટલી તો બરાબર છે, એવું આપણે કહેવા માંગીએ છીએ. આ બે સ્ટ્રક્ચર છે એને જો અને પછી નક્કી કરીને કયો. પોરબંદર Sir, 2. 2 નંબરનું સ્ટ્રક્ચર વધારે સ્ટેબલ નીકળશે. પાઈ બોન્ડ નથી, પાઈ બોન્ડ છે. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર ડઝ નોટ રિપ્રેઝન્ટ રેઝોનન્સ સ્ટ્રક્ચર? કયું એવું છે કે એમાં સંસ્પંદન બતાવતું નથી, રેઝોનન્સ નથી? રેઝોનન્સ કેમાં જોવા મળતું નથી એવો મોલેક્યુલ ગોતો. ચાલો ગોતો. જામનગર રાધિકા આન્સર આપો. ચલ ભાઈ અનિરુદ્ધ કણઝારિયા. Option A. ઓપ્શન એ. Sorry, C. ઓપ્શન સી. ઓકે હાલો કઈ વાંધો નહીં. ચલો આની સિવાય બીજા કોઈ? જુનાગઢ સેન્ટર ક્યાં છે? બરોડા ભૈલી. બરોડા ભૈલી. Sir, બોલો. option D. અહીંયા આગળ છે એ તમારો આન્સર આવવો જોઈએ દિલ્હી. બરાબર છે. કારણ શું છે, અહીંયા NH3 છે અને અહીંયા આગળ NH2 થઈ ગયું. મેં તમને કીધું હતું સિગ્મા બોન્ડ નો બદલાવા જોઈએ, સ્ટ્રક્ચરના ફોર્મ્યુલા નો બદલાવા જોઈએ. સ્ટ્રક્ચરના ફોર્મ્યુલા ચેન્જ થવા ન જોઈએ. અહીંયા O તો પછી અહીંયા O જ રહેવો જોઈએ, OH નો થવો જોઈએ. ન્યુક્લિયર શિફ્ટિંગ ઇઝ નોટ અલાઉડ. ન્યુક્લિયસ નું શિફ્ટિંગ અલાઉડ નથી એવું તો તમને પહેલા કીધું. બાકી તો બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ છે આ એકબીજાના, એકો એક. તો ધ્યાન આપો વ્યવસ્થિત. વિચ ઓફ ધ ફોલોઈંગ પેર ધ સ્ટ્રક્ચર ઓન ધ રાઈટ સાઈડ ઇઝ મેજર કન્ટ્રીબ્યુટિંગ? ભાઈ જમણી બાજુએ સ્થાયી હોય એવા કયા કયા ઓપ્શન્સ છે, એવો ક્વેશ્ચન છે. રાઈટ હેન્ડ સાઈડમાં હોય અને સ્ટેબલ હોય એવા કયા કયા ઓપ્શન એવા ગોતવાના છે. રાઈટ સાઈડ અને વધારે સ્ટેબલ એવું ગોતવાનું છે. તો એમાં આન્સર આપણો છે એ કયો થઈ જશે? સી. કેમ? તો કે આટલો ભાગ એરોમેટિક છે. આને તમારે મેં હમણાં તમને કીધું તો આને તમે અત્યારે યાદ રાખી લો. આમાં એવું નથી, આમાં તો આ વધારે સ્ટેબલ છે. જો આમાં આ વધારે સ્ટેબલ છે, આ વધારે સ્ટેબલ છે. રાઈટ હેન્ડ સાઈડમાં સ્ટેબલ આ એક જ છે, ઓપ્શન સી. Which of the following pair of resonating contributor is the structure on the right important contributor? એ એવું કહે છે કે ભાઈ જમણી બાજુ હોવો જોઈએ અને વધારે સ્ટેબલ હોવા જોઈએ એવા કયા કયા ઓપ્શન? જુનાગઢ સેન્ટર લેફ્ટ થઈ ગયા લાગે છે. ચલો પોરબંદર. પોરબંદર સેન્ટર. Sir, D. મોરબી. મોરબી જવાબ આપો. આન્સર છે એ દિલ્હી થશે. કારણ શું? જો આ બે માં વધારે સ્ટેબલ છે, પાઈ બોન્ડ વધારે. આમાં પાઈ બોન્ડ નથી, આમાં પાઈ બોન્ડ વધારે. આ સ્ટેબલ છે. આમાં નેગેટિવ ચાર્જ કાર્બન ઉપર છે ને આમાં નેગેટિવ ચાર્જ નાઇટ્રોજન ઉપર છે. આ સ્ટેબલ. આન્સર આવશે ઓલ. નેક્સ્ટ. આ તો 1 મિનિટ પહેલા તમને ઓપ્શન સોલ્વ કરાવ્યો એવું જ છે, ખાલી એક સ્ટ્રક્ચર વધારે આપ્યું છે. કઈ વાંધો નહીં, હાલો ને બોલી જાવ જવાબ. જ્ઞાનવેલી. શું આવ્યું જવાબ?
જ્ઞાનવેલી તમે આન્સર આપો. Bombay, option B. આ 1 આવશે, પછી 2 આવશે, પછી 3 ને પછી 4. ઓક્સિજન ઉપર પ્લસ, હાઈલી અનસ્ટેબલ. 1 2 3 4 જ છે આ. ઓકે. Which of the following compound will not show resonance? નીચેનામાંથી કયું રેઝોનન્સ નહીં કરે? રેઝોનન્સ કયું નહીં કરે? બરોડા ભૈલી. કયું? ઓપ્શન સી. ઓપ્શન સી. ઓકે. આની અંદર જવાબમાં આવશે ઓપ્શન સી. એનું કારણ એ છે અહીંયા જે પ્લસ ચાર્જ હોય એ કોઈ દી રેઝોનન્સમાં ન જાય. જો રેઝોનન્સ ન કરે એટલે એનો મીનિંગ એવો નહીં સમજવાનો કે આ પાઈ બોન્ડ નથી ફરતા. પાઈ બોન્ડ સમજે છે પણ આ પ્લસ ચાર્જ ને ડિલોકલાઇઝ નહીં કરે એવું સમજવાનું અહીંયા આગળ. ક્વેશ્ચન થોડોક સમજતા શીખવાનો. Which of the following compound will exhibit d orbital resonance? d orbital resonance કયું કરશે? d orbital resonance કયું કરી શકે? રાજકોટ. ઓપ્શન બી. આની અંદર જવાબ આવશે બોમ્બે. આમ તો આની અંદર બે જવાબ શક્ય છે. એક જવાબ તો આ ફોસ્ફરસ અને એક જવાબ આ ક્લોરીન. પણ ક્લોરીનમાં તકલીફ એ છે કે અહીંયા 3 લોન પેર છે. 3 લોન પેર હોય એટલે હવે ઈ નવા ઇલેક્ટ્રોન લેવા ન માંગે. તો આ બેમાંથી આ બેસ્ટ છે. પ્લસ ચાર્જ ને ડિલોકલાઇઝ કરે એવું આ છે. આ લઈ શકે આમાં ડી ઓર્બિટલ છે એટલે, પણ એ લેશે નહીં. Which of the following represent resonating structure? કયું રેઝોનેટિંગ સ્ટ્રક્ચર બતાવે છે? એકદમ ઈઝી ક્વેશ્ચન છે. અમદાવાદ મોક્ષ. બોલો ભાઈ. અનિરુદ્ધ જવાબ આપ. ચલો ફટાફટ આન્સર આપો. મોરબી. દિલ્હી. આમાં આન્સર આવશે ઓલ ઓફ ધીસ. આ બધા છે જ તે. આ બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ છે. સ્ટ્રક્ચર ડ્રો કરવા હોય તો તમે ડ્રો કરજો, બાકી બધા રેઝોનેટિંગ સ્ટ્રક્ચર જ છે. Which of the following is not permissible resonating form? આમાંથી કયું એવું છે કે જે રેઝોનેટિંગ સ્ટ્રક્ચર્સ નથી અથવા તો રેઝોનન્સના સૂત્રનું પાલન નથી કરતું? કયું બંધારણ એવું છે કે એ સંસ્પંદન બંધારણ નથી? પોરબંદર. Sir, option C. હરિયા. Option C. ઓપ્શન સી જવાબ આવે. આમાં નાઇટ્રોજનના 5 બોન્ડ 1 2 3 4 ને 5 મરી જાય. આ 10 ઇલેક્ટ્રોન થયા નાઇટ્રોજનમાં. નો થાય આ સ્ટ્રક્ચર કોઈ દી નો થાય. બરાબર. 10 electrons are not allowed in second shell. લેસ કન્ટ્રીબ્યુટિંગ સ્ટ્રક્ચર. આમાં સૌથી અસ્થાયી બંધારણ ઓળખવાનું છે. લેસ કન્ટ્રીબ્યુટિંગ એટલે સૌથી અસ્થાયી, સૌથી ઓછો ફાળો આપે એવું. એટલે સૌથી ઓછો ફાળો કોણ આપે? જે ઓછું સ્ટેબલ હોય એ. મોડાસા. સર ઓપ્શન સી. ઓપ્શન સી. આ પ્લસ અને પ્લસ પાસે પાસે આવી ગયા. આ કોઈ દિવસ છે એ સ્ટેબિલિટી નો આપી શકે. આને તમારે નિગ્લેક્ટ કરી દેવાનું. આવું પોસિબલ નથી. આ અનસ્ટેબલ છે, આ અનસ્ટેબલ છે, કારણ કે આની અંદર જો પાસે પાસે ચાર્જ આવ્યા છે. હવે એ બેમાં આ વધારે અનસ્ટેબલ, કારણ કે બે પ્લસ પ્લસ થઈ ગયા. 27 નંબર. Which will be the least stable resonating structure? સૌથી અસ્થાયી બંધારણ કયું? રાજકોટ. ઓપ્શન એ.
આની અંદર જવાબ આવવો જોઈએ ઓપ્શન એ. કારણ શું છે, અહીંયા આગળ મેં તમને કીધું હતું, આ માઇનસ ચાર્જ અને અહીંયા લોન પેર, આ જવાબ છે. તે ભાઈ અલગ વિચાર્યું હશે કાંઈક, એમ નથી વિચારવાનું, આવું વિચારવાનું હતું. હો, તું શું વિચારે છો ને મને ખબર પડી જાય છે. ચલો, આમાં તો આપણે છે એ જોવા જઈએ, આમાં 2 બોન્ડ છે. આ તો સારું કહેવાય. આમાં 2 બોન્ડ છે, આ કમ્પેરેટિવલી સારું. આમાં 1 બોન્ડ છે ને આમાં 1 બોન્ડ છે. પણ આની અંદર આ વાળું છે એ જોવાનું છે, લોન પેર રિપલ્શન. ઓલા ઇન્ડક્ટિવ ઇફેક્ટમાં ઇફેક્ટ આપતો હોય તો આમાં તો ઇફેક્ટ આપે જ નહીં યાર. લોન પેર બાજુમાં છે, માઇનસ ની બાજુમાં લોન પેર, એટલે એ અસહ્ય પીડા કહેવાય. બરાબર. which will be the least stable resonating structure. કયું સ્ટ્રક્ચર એવું છે કે જે સૌથી ઓછો ફાળો આપે, સૌથી અસ્થાયી છે? હું આને થોડું પ્રોપર કરીને લખું છું ભાઈ. જામનગર રાધિકા. હાલો ને ભાઈ, આવો આવો, જામનગર રાધિકા. ઓપ્શન એ. ના રે ના. ઓપ્શન એ નહીં આવે. ચાલો, અહમદાબાદ. C આવશે. આન્સર આવવો જોઈએ સી, ચેન્નઈ આન્સર આવશે ભાઈ. કેમ? તમે છે અહીંયા આગળ જો, આમાં તમે કાર્બનના બોન્ડ તોડ્યા. કાયદેસર બોન્ડ કયો બ્રેક કરવો જોઈએ પેલા? ઇલેક્ટ્રોનેગેટિવિટી ડિફરન્સ વાળો. તો આમાં ઈ બોન્ડ ને તો એમનેમ રાખ્યો, પોલારિટી હતી એને એમનેમ રહેવા દીધો, જેમાં પોલારિટી નહોતો એને તોડી નાખ્યો. તો આ તો ઘોર અપરાધ થયો કહેવાય. બરાબર છે, તો આ નહીં કરવાનું. ચલો, which of the following pair of structure is not a resonating structure? નીચેનામાંથી કયા એવા છે કે એ સંસ્પંદન બંધારણો નથી, રેઝોનન્સ નથી બતાવતું એવું, અથવા સંસ્પંદનનું ઉદાહરણ કયું નથી? જ્યારે મન થાય એ આવવા દો. હાલો, બોમ્બે. આની અંદર આન્સર બી આવશે. બી ની અંદર જો ન્યુક્લિયર શિફ્ટ થઈ ગઈ, CH3 ની અહીંયા CH2. ન્યુક્લિયર શિફ્ટ ઇઝ નોટ અલાઉડ. આ તો કયા થઈ ગયા? પીઆઈ, પોઝિશન આઇસોમર્સ થઈ ગયા. બરાબર, પોઝિશન આઇસોમર થઈ ગયા, એટલે આ નહીં ચાલે. આગળના ક્વેશ્ચન છે એ હવે આપણે કાલ કરીએ, અને કાલે એનર્જી ડાયાગ્રામ ઉપર આપણે અલગ અલગ રેઝોનેટિંગ સ્ટ્રક્ચરને મૂકીને સમજશું. ઇક્વિવેલન્ટ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર, નોન ઇક્વિવેલન્ટ, એ બધું થઈ જાય પછી એરોમેટિસિટી હું તમને ભણાવીશ. બરાબર. અને એ થઈ જાય પછી તમને નાનું એવું અસાઇનમેન્ટ આપીશ આનું, એટલે તમારે થોડી પ્રેક્ટિસ કરી લેવાની. બરાબર. ક્વેશ્ચન છે એ આમ તો ઈઝી હોય છે, પણ તમે જોવામાં મિસ્ટેક કરી દેશો તો નહીં મેળ આવે. ઓકે, સારું, ચાલો અહીં સુધીને આપણે રાખીએ. આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.